સોશિયલ મીડિયાના ટ્રેન્ડમાં આવવું હોય તો મુદ્દો પકડો. દારૂબંધી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કે જેણે થરાદમાં દારૂબંધીની કથિત પોલ ખોલી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર તીખા થયા. પોલીસના પટ્ટા ઉતરી જશે, શિક્ષણ છે પણ સામાજિક સંસ્કાર નથી જેવા નિવેદન થયા. એક તરફ દારૂની બદીથી ત્રસ્ત માતા બહેનો હતી અને બીજી તરફ પોલીસ પરિવારની લાગણી દુભાતા તેઓ પણ મેદાને આવ્યા. અને આવા જ બે વિરોધાભાસી દ્રશ્યો વચ્ચે ગુજરાતમાં દારૂબંધી આભાસી છે એ સવાલ પર ચર્ચા છેડાઈ. કેટલાક આંકડા તમને બતાવીએ અને તમે જ નક્કી કરો કે શું છે દારૂબંધીની ગ્રાઉન્ડ રિયાલિટી. નવેમ્બર 2023માં ગુજરાતમાં 43,470 પરમિટ અપાઈ છે અને અમદાવાદેમાં બાજી મારી છે, કારણ કે અમદાવાદમાં 13,456 પરમિટ કાઢવામાં આવી છે. પછી સુરત, રાજકોટ, વડોદરા અને ડાંગના આંકડા પણ આપની સ્ક્રીન પર છે. વર્ષ 2024માં હોટલમાં દારૂ વેચાણથી લગભગ 19 કરોડ 53 લાખનો વકરો થયો છે અને એમાં પણ 82 લાખ બોટલ પોલીસે જપ્ત કરી હોવાના પણ આંકડા સામે આવ્યા છે. 2020-21માં સરકારને પરમિટ ફીથી 11 કરોડ 92 લાખ મળ્યા. 2021-22માં થોડો ઘટાડો થયો પણ એ પણ 10 કરોડને ઉપર આંકડો પહોંચ્યો હતો અને 2022-23માં આ આંકડામાં ઉછાળો પણ આવ્યો. ગુજરાતમાં લગભગ 90 જેટલી ગવર્મેન્ટ ઓથોરાઇઝ્ડ લીકર પ્લેસીસ છે, જેમાં મોટા ભાગે હોટેલ્સ છે અને હજી પરમિટ માટે ઘણા વેઇટિંગમાં પણ છે. ગિફ્ટ સિટીમાં દારૂબંધી પર છૂટછાટ છે. વાઇન એન્ડ ડાઇન શક્ય છે, એટલે કે ત્યાં જ દારૂ પીવો પણ ખરીદી ન શકો. બિઝનેસ કોન્ફરન્સીસ, ફોરેન ઇન્વેસ્ટર્સ, ટુરિઝમ, આ બધું જ સરકારને ફોરેન કરન્સીની કમાણી કરી આપે છે. કેટલાક આંકડા કહે છે કે ફેબ્રુઆરી 2024થી જાન્યુઆરી 2025માં માત્ર અમદાવાદ, ગાંધીનગરમાં સરકારને 33 કરોડ 98 લાખ કમાણીના મળ્યા છે. અને હવે સુરતમાં ડાયમંડ બુર્જ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છના રણોત્સવ સહિત પ્રવાસન સ્થળોએ દારૂ પીવાની સુવિધા મળે એવું પણ આયોજન શક્ય છે. એક ઓફિશિયલ મોબાઈલ એપ પણ વિકસાવવામાં આવી છે, જેમાં આધાર કાર્ડ સહિતના અન્ય દસ્તાવેજો અપલોડ કરી શકાશે અને પેમેન્ટ ચૂકવીને પરમિટ મેળવી શકાશે, જેમાં દસ્તાવેજોની ચકાસણી પણ એ એપ્લિકેશન પર જ થઈ જશે. એટલે કે એક ક્લિકમાં દારૂની પરમિટ મેળવો. બીજી તરફ ગલી ગલીમાં બુટલેગરનું નેટવર્ક તો છે જ, જેમાં પબ્લિક પણ એટલી જ સહભાગી છે. 2024માં પોલીસે ચેકિંગ વધાર્યું. 65% ટેક્સના કારણે ગુજરાતમાં દારૂનું કન્ઝમ્પશન ક્યાંક ઘટ્યું પણ હતું. પોલીસ હાલ ગેરકાયદે વેચાણ, સ્ટોરેજ, સપ્લાય અને ટ્રાન્સપોર્ટ પર કડક કાર્યવાહી પણ કરે જ છે. પણ એકલ દોકલ કિસ્સાના કારણે હંમેશા પોલીસને બદનામ કરવામાં આવતા હોય છે. પરમિટ હોય ત્યાં નિયમનું પાલન કરાવવું, એમાં પણ વાઇન એન્ડ ડાઇન ઝોન પોલીસ માટે અઘરો વિષય ન હોઈ શકે. ત્યારે પટ્ટા ઉતારવાની વાત પણ પોલીસે જ સાંભળવી પડે એ કેટલું યોગ્ય એ પણ અહીં સવાલ છે. કાયદો શું કહે છે? સિસ્ટમ શું કરે છે? નાના ગામોમાં બેફામ વેચાતો દારૂ અને નશામાં ડૂબતા યુવાઓના આક્ષેપ થઈ રહ્યા છે. બુટલેગર નેટવર્કને મળતું ગેરકાયદે અને પાછલા બારણાથી પ્રોત્સાહન, જેમાં પબ્લિક પણ એટલી જ જવાબદાર છે. અને રાજકારણીઓની સ્તર વિનાની જીભા જોડી એ કોઈ પ્રશ્નનું સમાધાન હોઈ શકે?